વેલકમ ટુ બિલેટેડ વાસી વ્લોગ। હવાર રેડી થયા વગર આપણે જવાના હતા બાબા। આપણે જતા હોય ને ગર્લ ગેંગ કેમ બાકી રહી જાય? ऐसा नहीं कि पहले गरीब थे फिर अमीर हो गए फिर गरीब हो गए, नहीं हम शुद्ध गरीब हैं। અનનોન માણસો જોતા જોતા આપણે જતા આગળ પહોંચી ગયા। આપણે નાસ્તો કરવા મિસલ પાવ ખાતા ત્યાં આપણને દેખાઈ ગયા વડાપાવ। ઓર્ડર આપીને દ્વારકાધીશના દર્શન કરી લીધા। ત્યાં જીની આપણું વડાપાવ ખાઈ ગઈ। એ વાતનું દુઃખ મનાવતા ક્યારેય ટેસ્ટ ન કર્યો એવા મિસલ પાવ ખાઈ લીધા। પેટ પૂજા કરીને પહોંચી ગયા મોહનલાલ મીઠાઈવાલાને ત્યાં। આપણે ખરીદવાના હતા આખી દુકાન। જુલિયાના સ્ટાફને ફોન કરીને બધાનો ઓર્ડર લઈ લીધો। 15-17 કિલોનો ઓર્ડર લઈને ઓર્ડર આપી દીધો। બધાના બદલામાં હલવો ખરીદી લીધો, પણ પૈસા બધાય ગૂગલ પે કરવાના। ये बड़ी अच्छी बात। ત્યાં આપણે પહોંચી ગયા રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટમાં। શકલ જોઈને લાગતું હતું કે અલ્લાહ કે નામ પે કુછ દે દે રે બાબા। ખાવાનું ઓર્ડર કરે ત્યાં સુધી 2-4 કિલો ફોટા પાડી લઈ। આપણી ફેવરિટ જોડીનો ફોટો લીધો, ત્યાં આવી ગયો આપણા પ્લેટમાં જમવાનું। જમવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, છાસ પીવી ઇઝ ઇમ્પોર્ટન્ટ। પૂરી 1 લીટર છાસ પીને આપણે જતા હોટલ। એસી આપણને વધારે હવા ફેંકતું હતું। અડધી કલાકમાં પહોંચી ગયા આપણે આપણા સામાન પાસે। આપણને બેસન જગ્યા મળે કે ન મળે, સામાનને મળવી જોઈએ। સામાનને મોટી જગ્યામાં ગોઠવીને આપણે ગોઠવાઈ ગયા નાની જગ્યામાં। 45 મિનિટમાં આપણે પહોંચી ગયા અંધેરીના એરપોર્ટે। ઇટ્સ ટાઈમ ટુ ઘર ભેગા થવાનું। અંધેરીના એરપોર્ટને બાય બાય કરીને આપણે જતા રાજકોટ। રાજકોટનું નામ સાંભળીને વધારે ખુશ છું। 12-13 કલાક પછી રાતના 3 વાગે આપણે પહોંચી ગયા રાજકોટના એરપોર્ટે। ગર્લ ગેંગને બાય બાય કરીને આપણે પહોંચી ગયા ભક્તિનગર એરપોર્ટે। એરપોર્ટમાં આપણા સિવાય કોઈ નહોતું। ભૂત આપણને ભટકાશે કે આપણે ભૂતને ભટકાશે કઈ સમજાણું નહીં। આમ વિચારતા વિચારતા આપણે જઈ ઘરે। ત્યાં સુધી ડિસ્ક્રિપ્શનમાં ફૂલ લોગની લિંક આપી, તમે લોકો જોતા હો।